નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના સેશનમાં આપણે ગ્રોથ ચાર્ટ એટલે રોડ ટુ હેલ્થ ચાર્ટ છે તેના વિશેની માહિતી મેળવવાની છે। તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય જરૂર કરજો, જેથી તમારો પણ સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે। અને જે પણ લોકો છે તે સ્ટડી કરે છે અથવા સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, જે નર્સિંગ ફિલ્ડ છે બરાબર, તેમાં જે વર્ક કરવા માંગે છે તે તમામ માટે છે તે તમામ જે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેના સેશન મહત્વપૂર્ણ હશે। તો આજનો આપણો ટોપિક છે ગ્રોથ ચાર્ટ એટલે રોડ ટુ હેલ્થ ચાર્ટ, જેને વૃદ્ધિ ચાર્ટ અથવા તો રોડ ટુ હેલ્થ ચાર્ટ છે તે કહેવામાં આવે છે। તો તેના જે સુપર મોસ્ટ ટાઈમ બધા પોઈન્ટ છે તે આજે આપણે કવર કરવાના છીએ। તો ગ્રોથ ચાર્ટ ફર્સ્ટ ટાઈમ ડિઝાઇન બાય ડેવિડ મોલી દ્વારા કરવામાં આવેલ છે, લેટર મોડિફાઈ બાય WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા, એટલે કે ડેવિડ મોલી દ્વારા છે સૌપ્રથમ ડિઝાઇન કરાયેલ જે વૃદ્ધિ ચાર્ટ છે બરાબર, તે બાદમાં WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા છે સંશોધિત કરવામાં આવેલ છે। ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો ગ્રોથ ચાર્ટ ઇઝ અ વિઝિબલ ડિસ્પ્લે ઓફ ફિઝિકલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એટલે વૃદ્ધિ ચાર્ટ શારીરિક વૃદ્ધિ છે અને વિકાસના જે દ્રશ્યમાન છે તેનું પ્રદર્શન કરે છે બરાબર, ફિઝિકલ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે। વેઇટ ફોર એજ યુઝ ઇન ગ્રોથ ચાર્ટ બીકોઝ વેઇટ ઇઝ મોસ્ટ સેન્સિટિવ ઇન્ડિકેટર ઓફ ગ્રોથ, એટલે જે ઉંમર પ્રમાણે વજન, વૃદ્ધિ ચાર્ટનો ઉપયોગ આપણે કરીએ, ગ્રોથ ચાર્ટનો ઉપયોગને કારણે વજનની વૃદ્ધિનો સૌથી સંવેદનશીલ સૂચક છે બરાબર, સંવેદનશીલ એટલે કે સેન્સિટિવ સૂચક આપણે કહી શકીએ, ઇન્ડિકેટર। ત્યાર પછીનો પોઈન્ટ તો ગ્રોથ ચાર્ટ ઇઝ યુઝ બિટવીન 0 અથવા તો 0 to 16 month ઓફ એજ, એટલે વૃદ્ધિ ચાર્ટનો ઉપયોગ છે તે 0 થી 60 મહિનાની ઉંમર વચ્ચે છે તેનો થાય છે। પછી યુઝ ઓફ ગ્રોથ ચાર્ટ ઇન્ક્લુડ ગ્રોથ મોનિટરિંગ, ડાયગ્નોસિસ ટૂલ, પ્લાનિંગ એન્ડ પોલિસી મેકિંગ, એજ્યુકેશન ટૂલ ફોર એક્શન ઇવેલ્યુએશન એન્ડ ટૂલ ફોર ટીચિંગ, એટલે વૃદ્ધિ ચાર્ટનો ઉપયોગ છે તે આપણે મોનિટરિંગ એટલે દેખરેખ, નિદાનના સાધન તરીકે, આયોજન અને જે નીતિ પ્રમાણે છે તેના પ્રમાણે, પછી શૈક્ષણિક સાધન તરીકે, ક્રિયા માટેનું સાધન, મૂલ્યાંકન અને શિક્ષણ માટેનું સાધન સામેલ છે, એટલે તે બધામાં છે તેનો યુઝ થાય છે। પછી ગ્રોથ ચાર્ટ છે તે મોનિટરિંગ હોય, ડાયગ્નોસિસ ટૂલ તરીકે, પ્લાનિંગ તરીકે, પોલિસી મેકિંગ, એજ્યુકેશન ટૂલ છે, ટૂલ ફોર એક્શન છે, ઇવેલ્યુએશન છે કે ટૂલ ફોર ટીચિંગ, તમામમાં છે તેનો યુઝ થઈ શકે। ગ્રોથ ચાર્ટ એવો રેફરન્સ કર્વ વિચ ઇન્ડિકેટર નોર્મલ ગ્રોથ, એટલે કે વૃદ્ધિ ચાર્ટનો સંદર્ભ છે તે વળાંક હોય છે, એટલે કે વળાંક રીતે જે દર્શાવવામાં આવે, સામાન્ય રીતે વૃદ્ધિ છે તે દર્શાવે, ગ્રોથ છે તે દર્શાવે છે। હોમ બેઝ ચાર્ટ હેવ ટુ રેફરન્સ કર્વ given by WHO સ્પેસ બિટવીન ધેન કોલ રોડ ટુ હેલ્થ, એટલે કે જે ગ્રોથ ચાર્ટ છે બરાબર, બિટવીન એટલે કે બે સંદર્ભ વળાંક હોય છે, તેમાં જે ઘર આધારિત ચાર્ટ છે એ WHO દ્વારા આપવામાં આવેલ ટુ સંદર્ભ વળાંક એટલે કર્વ આપણે કહીએ છીએ તે હોય છે, અને તેમની વચ્ચેની જગ્યાઓને રોડ ટુ હેલ્થ કહેવામાં આવે છે બરાબર। ગ્રોથ ચાર્ટ આખો જે હોય તેની વચ્ચેની જે જગ્યા છે ને રોડ ટુ હેલ્થ કહેવામાં આવે છે। 49 ટાઈપ્સ ઓફ ગ્રોથ ચાર્ટ યુઝ ઇન ઇન્ડિયા, એટલે ભારતમાં ઉપયોગમાં લેવાતા 49 પ્રકારના વૃદ્ધિ ચાર્ટ છે તે ઉપયોગ લેવાતા હોય છે। હવે ગ્રોથ ચાર્ટ રિકમેન્ડેડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેવ 4 રેફરન્સ કર્વ વિચ ઇન્ડિકેટ 4 ગ્રેડ ઓફ માલન્યુટ્રિશન, ભારત સરકાર છે તેના ભલામણ કરાય વૃદ્ધિ ચાર્ટ છે તે 4 સંદર્ભ વળાંક હોય છે, જેમાં કુપોષણના 4 ગ્રેડ દર્શાવેલ હોય છે, એટલે કુપોષિતના 4 ગ્રેડ છે તે દર્શાવેલ હોય છે। તો મિત્રો આજે આપણે ગ્રોથ ચાર્ટ છે બરાબર, જે આપણે લાઇનિંગ વળાંક છે તેને રોડ ટુ હેલ્થ ચાર્ટ આપણે કહી શકીએ તેને। તો તેમાં છે તે ગ્રોથ ચાર્ટ છે એ બાળકોમાં વધારે પડતા યુઝ થતા હોય, કે તે કુપોષિત છે કે પોષિત છે કે તેના જે ગ્રેડ છે વગેરે છે તે જોવા મળતા હોય છે, જેમાં ઉંમર છે, એજ છે વગેરે છે તેના ઉપર આધારિત જે આખો ચાર્ટ પ્રિપેર કરવામાં આવે છે। અને જે ગ્રોથ ચાર્ટ છે ઇન્ડિયામાં 49 જેવા યુઝ થતા હોય, એટલે અલગ અલગ ફોર્મ્યુલા છે તેના યુઝ થતા હોય છે, પણ તેનો મુખ્ય ઉદ્દેશ છે તે ગ્રોથ છે તેના વૃદ્ધિ છે અને જે વિકાસ છે તેને આધારિત હોય છે। તો ગ્રોથ ચાર્ટ છે જે બાળકો છે તેના ગ્રોથ માટે ખૂબ જ ઉપયોગી છે, અને તે બધી રીતે જે ફોલો કરવામાં આવતા હોય છે ઇન્ડિયામાં, અને અલગ અલગ ફોર્મ્યુલા દ્વારા બેઝિક જે ગ્રોથ ચાર્ટ છે એના ફોર્મેટ છે બરાબર, 1-2 ફોર્મેટ છે જે ગર્લ્સ અને બોಯ್સનું છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેવા ફોર્મેટના છે બધા જે ચાર્ટ છે તે જોવા મળતા હોય, થોડા તેમાં ચેન્જીસ ફોર્મેટમાં છે જોવા મળેલા હોય છે। તો ગ્રોથ ચાર્ટ છે એ સુપર મોસ્ટ આઈએમપી ટોપિક છે અને દરેક એક્ઝામમાં જ પૂછાઈ શકે તેવું છે, અને જે MCQ બેઝ એક્ઝામ છે તેમાં પણ આમાંથી જે પોઈન્ટ છે તે પૂછાઈ શકે। સેમ એક્ઝામ્પલ તરીકે લઈએ તો ગ્રોથ ચાર્ટ છે તેની જે વળાંક કર્વ લાઈન છે તો તે
ને શું કહેવામાં આવે? તો તેને રોડ ટુ હેલ્થ ચાર્ટ કહેવામાં આવે, અથવા તો ગ્રોથ ચાર્ટ છે બરાબર, તેની જે ફર્સ્ટ ટાઈમ ડિઝાઇન છે તો કોની બનાવેલ છે અથવા કોની તૈયાર કરેલ છે? તો તેમાં ડેવિડ મોલી આવે. પછી શેના માટે યુઝ થાય છે બરાબર, શું શું તેને યુઝ કરી શકાય બરાબર, તમામ માહિતી છે તે સુપર મોસ્ટ આઈએમપી છે. એટલે ઇમ્પોર્ટન્ટ જે બધા પોઈન્ટ છે તે જ આપણે ગ્રોથ ચાર્ટના આજે ચર્ચા કરેલ છે અને તે જ વારંવાર એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મિત્રો આજે આપણે અહીં સુધી રાખશું. નેક્સ્ટ સુપર મોસ્ટ આઈએમપી ટોપિક સાથે આપણી ફરી મુલાકાત થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.